હા તો ગુરુ મહારાજ જે છે આપણા જીવનમાં જીવિત છે એ આપણે ગુરુ મહિમાના પ્રોગ્રામ આજે આપણે મહારાજે રાખ્યો છે પ્રકાશનાથજી તો કહેવાનો મારો મતલબ એ છે કે આપ સૌએ શિક્ષા લીધેલી છે આપણા બધા ભેટધારી છો બધા તો એની મર્યાદામાં આપને રહેવું પડશે એનું એ છે હું આપને એક વસ્તુ એક કહેવા માંગુ છું કે એક બકરા ચરાવવા વાળો માણસ બકરા ચરાવતો તે બકરું ચરતું ચરતું સાંજના ટાઈમમાં એક બકરું છૂટું પડી એક બકરું છૂટું પડી ગયું બકરા પેલા ઘેર જતા રહે એ આમથી આમ ફરવા માંડ્યું પછી એને કોઈ રસ્તો ના દેખાણો તો એક વાઘ જે રસ્તેથી ગયો હશે ને એનો પંજો એને દેખાણો વાઘનો પંજો દેખાય એ બકરું જે હતું એ વાઘના પંજા આગળ બેસી તો જ્યારે એક વાઘ ના પંજા આગળ બેઠેલું કેટલાય હિંસક પ્રાણીઓ શિયાળિયા વાઘ બીજા જાનવરો રીંછ વગેરે વગેરે કેટલાય જાનવરો એને જોડે આવ્યા તો એને કીધું ભાઈ તમારે મને ખાવો હોય તો ખાઈ જાઓ પણ હું આ ગુરુચરણમાં બેઠો છું તો સાંજ સવારે પછી ગુરુ મહારાજ આવશે તો તમે જવાબ આપજો તો એમણે વિચાર કર્યો કે આ તો ગુરુચરણમાં બેઠો છે વાઘનો માણસ છે આ તો આને ના માને તો આવી રીતના જેટલા હિંસક પ્રાણીઓ આવ્યા આ છે તે બધા જ જંગલના પ્રાણીઓ આવ્યા તો એમને કીધું કે આ તો વાઘનો માણસ છે એટલે આને કોઈએ ખાવાનું નહીં જ્યારે સવાર પડી તો પછી વાઘ તો આમથી આમ ઝોકા મારતો મારતો આવ્યો એણે કીધું કે આટલા બધા ઈશ્વર પ્રાણીઓ બેઠા છે અને તું બિંદાસ અહીં બેઠો છે કે હા ગુરુજી હું તો આ આપના ચરણોમાં બેઠો છું તો આપ જે ગુરુના ચરણમાં જે બેઠો હોય એને કોણ મારનાર છે કોઈ નહીં મારે વાહ હાથીને બોલાવ્યો હાથીને કીધું ભાઈ આ બકરાને તું તારા ઉપર બેહાડ તારા ઉપર બેહાડને પછી એને આખા જંગલમાં ફેરો વનસ્પતિ જે તાજી તાજી જે વનસ્પતિ હોય એ તું આને ખવડાવજો તો કે સારું તો કોઈ હિંસક પ્રાણીઓ એની સામે જોઈ જ નહીં એ હાથ ઉપર જઈને બધા આમ મસ્ત એના શરીર થોડું ફૂલાઈ ગયું ગુરુ મહારાજનો શબ્દ જે હતો એ તેના દિમાગમાંથી નીકળી ગયો એનું શરીર અસરપુરતું થઈ ગયું આ સમય પછી એને એ ટોળામાંથી જતો રહ્યો તો કહેવાનો ભાવ અર્થ એ છે કે જ્યાં સુધી ગુરુચરણમાં તમે રહેશો કોઈકને માલિક બનાવી દીધા હોય પછી એ ચિંતા બધી એને હોય તો ગુરુચરણમાં રહીએ તો આપણને કોઈ મારવા વાળો નથી તો મારું એ જ કહેવું છે કે આપ ભેગદારી છો તપસ્વી બી છો નાદીઓ પહેરેલી છે આ છે તે છે ઘણું બધું એ કરેલું છે સંતોષનાથજી મહારાજે આપને અહીં પેલી દિવ્ય જ્ઞાન આપીને ગયા હોય પછી અમારું કશું ના ચાલે બરોબર તો મારું એ કહેવું છે આપને કે જો ખોટા કર્મ રાવણે કર્યા ને ભેગનું ધારણ કરીને સીતાજીનું હરણ કર્યું તેને મોત મરવું પડ્યું તો ભેગ જેણે અપનાવ્યું છે અને ખાણીપીણીનું તમે ધ્યાન નહીં રાખો તો પછી સમજી ગયો એનો અંજામ પકડા જેવો થવાનો છે તો મારે એ કહેવું છે કે આજે આપણે ભૂમિ ઉપર આ મહાત્માએ ભાગીરથી કામ કર્યું છે આ ભૂમિને પવિત્ર કરી નાખી આપના જેવાને અમને દર્શન કરાયા અમારું નસીબ બી સારું થઈ ગયું આવા મહાત્માઓ જે બેઠા છે એમના અમે દર્શન કરીને મને તો સૌને ખ્યાલ હતો બોલો આમનો પ્રેમ છે મહેસાણાથી પણ અહીંયા ખેંચી લાવી નહીં તો હું આ કોઈ જન્મમાં એવું ના આવી શકાય તો કહેવાનો મતલબ કે હું તો આમનો બહુ આભારી છું અને પ્રકાશનાથજીને મારે જો દરેક ચીજની લિમિટ મર્યાદા હોય છે અગા મોજો અગોસર નાથ તું ભર ભરમ અવતાર આનંદ કુંડળ શિર જટા આંગે ભોગવું તપા સિદ્ધ પુરુષ યોગેશ્વર દો અંકો ઉપદેશ હર સમય સેવા કરું શુભ સમાધિ તો તમે આ ભાવના આ ગુરુ મંત્ર જે હોય ને ગુરુ મંત્ર મીરાબાઈ શેઠ સગાથરા ધોરા કુંભાર બધા હજારો રાજા ભરતરી જેવા બી ગુરુના શબ્દથી એમનું કલ્યાણ થયું છે
તો આપનું બી જો સમરાણા આપની જોડે હશે ને તો એમ સમજી લેજો કે આપનું મુક્તિ જરૂર થશે. આપ એક દિવ્ય આત્માઓ છો, દિવ્ય આત્માઓ અહીંયા બી બેઠી છે. આપની મહાન દિવ્ય આત્મા તો હું માતા બહેનોને જોઈ મને એમ થાય છે કે કેટલો એ આનંદ લઈ રહ્યા છે, હે કે જે નાચી રહ્યા છે. અહીંયા આ મહાત્માજી છે, તમે 2 મિનિટ ના નાચી શકો, એ કન્ટિન્યુઅસ નાચે છે. એને શક્તિ તો જુઓ તમે કુદરતી, હે તો આપણે ગર્વ કરવો જોઈએ. અને જે કુળમાં આપણે જન્મ લીધું છે, જો ઘણી જગ્યા બીજી જગ્યાઓ બીજી અમુક જે બીજી નાતના જે લોકો હોય છે એવું કહેતા હોય છે કે આ બીસડી જાતિ છે. તમે કોઈ બીસડી જાતિ નથી, તમે મહાન મહાત્મા છો. તમે નાથજીના ઘરમાં જન્મ લીધેલું છે, તમારે ગર્વ કરવો જોઈએ. તમારા ઉપર ભેદથી સંતાવવાનો નહીં, તમારે ભેદ ધારણ કરવાનો. તમારે ગમે ત્યાં જશો તો તમારે આદિત્યનાથ યોગી પાર્લામેન્ટમાં બેઠા છે તો ભેદ ધારણ નહીં કરેલો. ભગવત પહેરે છે ને. હું નોકરી બી જાઉં છું. ઓએનજીસી સેન્ટ્રલ ગવર્નમેન્ટ મારી નોકરી છે, છતાંય હું આવા જ ડ્રેસમાં નોકરી જાઉં છું. તો હંમેશા આપણા ડ્રેસ ઉપર, આપણા ભગવા ઉપર ગર્વ કરવાનો. અને બીજું તો હું શું કહું, આપની સામે બાળક છું. અને આ માતા બહેનોને હું એવું ખૂબ આભાર વ્યક્ત કરું છું જે આપ જે ખુશી વ્યક્ત કરો છો ને. જે લોકો આજકાલ ટીવીમાં આવામાં એ કરે છે એ બધું ખોટું છે. જેટલા હિન્દુસ્તાન પાકિસ્તાનથી યુદ્ધથી જેટલા લોકોના નામ બન્યા ને એટલા દર વર્ષે આ બીડી સિગરેટથી માણસો મરી જાય છે. તમે એ નોંધ છે તો હંમેશા આ વસ્તુનો ત્યાગ કરો. બરોબર? બોલીએ ગોરખનાથજી મહારાજ કી.